જો પ્રેમ સ્ટેટસ જોઈને થતો હોત તો ભગવાન દિલ બનાવોત જ નહીં, ઓળખપત્ર બનાવોત. આ કહાની છે એક એવી સ્ત્રીની જેના પિતાએ આખા રાજ્ય પર રાજ કર્યું, અને એક એવા છોકરાની જેના હાથમાં રોજ પિઝાનો બોક્સ હતો પણ દિલમાં એક નામ. અને આ કહાનીની શરૂઆત થાય છે એક પિઝાના ઓર્ડરથી. રાજ્યની સૌથી કડક અને ઈમાનદાર એસપી, નામ એમનું આર્યા રાઠોડ, અને એ પર રાજ્યના સીએમની એકમાત્ર દીકરી. સ્ટાફ, આજે મારે લંચ કરવાનો કોઈ ઈરાદો નથી, માત્ર એક પિઝા ઓર્ડર કરી દો. અર્જુન, આજે ઓર્ડર એસપી ઓફિસમાંથી આવ્યો છે, તો સંભાળીને જજે. અને હા, કોઈ ભૂલ ના કરતો. જા, હજુ બીજા ઓર્ડર પણ પહોંચાડવાના છે. મિત્રો, ડિલિવરી બોય પિઝાનું બોક્સ લઈને એસપી ઓફિસે આવે છે, અને એ ભારેખમ દરવાજો જ્યારે ધીમેથી ખુલે છે ને, ત્યારે કોઈને અંદાજ નહોતો કે એક સાવ સામાન્ય ક્ષણ ઇતિહાસ બની જશે. ડિલિવરી બોય અંદર પ્રવેશે છે. સાવ સામાન્ય દેખાવ, હાથમાં પિઝાનું બોક્સ અને આંખોમાં આખો દિવસ કામ કર્યા પછીનો પેલો મીઠો થાક. એને મન તો આ માત્ર એક ડિલિવરી હતી. એ થોડો અચકાય છે અને ધીમેથી બોલે છે, મેડમ, પિઝા ઓર્ડર. બરાબર એ જ સેકન્ડે પેલી બાજુ ડેસ્ક પર બેઠેલી સ્ત્રી ધીમેથી પોતાની નજર ફાઇલોમાંથી હટાવીને ઊંચી કરે છે, અને બસ ત્યાં જ જાણે કુદરતે પોઝ બટન દબાવી દીધું. બહાર ટ્રાફિકનો ઘોંઘાટ હતો, ઓફિસમાં એસીનો ગણગણાટ હતો, પણ પેલા છોકરા માટે બધું જ શાંત થઈ ગયું. એને માત્ર પોતાના દિલના ધબકારા સંભળાતા હતા. સામે કોઈ અપ્સરા નહોતી, પણ ખાખી વર્દીમાં સજ્જ એક એવી સ્ત્રી હતી જેની આંખોમાં ગજબની સખ્તાઈ હતી, અને એ સખ્તાઈની પાછળ છુપાયેલી એક અણધારી નરમાઈ. એ સ્ત્રી પિઝાનું બોક્સ લેવા હાથ લંબાવે છે. એનો અવાજ એકદમ પ્રોફેશનલ છે, અને એના મીઠા અવાજમાં ડિલિવરી બોયને થેન્ક યુ બોલે છે. પણ પેલા છોકરાના પગ તો જાણે જમીન સાથે જડાઈ ગયા હોય એવી રીતે થંભી ગયો. શબ્દો ગળે આવીને અટકી ગયા છે. એને ખબર નથી કે આ શું છે, પણ એનું દિલ ચીસો પાડીને કહી રહ્યું છે કે બસ આ જ છે. પૂછ્યા વગર, સમજ્યા વગર અને પરમિશન લીધા વગર પોતે પોતાના દિલને પ્રેમ દસ્તક દઈ ચૂક્યો હતો. પિઝા બોય ભારે હૈયે એસપી ઓફિસની બહાર નીકળે છે. બાઇક પર બેઠા પછી પણ એના કાનમાં મેડમનો પેલો સિંહણ જેવો અવાજ અને આંખોમાં એમનો એ કરડાકીભર્યો પણ નરમ ચહેરો જ દેખાય છે. તે મનમાં વિચારે છે, ક્યાં એ આખા શહેરનું રક્ષણ કરનાર સિંહણ અને ક્યાં હું ગલીએ ગલીએ પિઝાના બોક્સ પહોંચાડનારો એક સામાન્ય છોકરો. આપણો તો કોઈ મેળ જ નથી. તેને પોતાની ગરીબી અને પોતાની સ્થિતિ પર પહેલીવાર થોડું દુઃખ થાય છે, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. મિત્રો, એક રાત્રે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. છોકરો છેલ્લી ડિલિવરી આપીને ઘરે જતો હતો, ત્યાં જ એક અવાવરું રસ્તા પર એની નજર પોલીસની એક જીપ પર પડી. જીપની લાઇટો ચાલુ હતી, પણ આજુબાજુ કોઈ નહોતું. એને શંકા ગઈ એટલે ધીમેથી નજીક ગયો. ત્યાં જે જોયું એ જોઈને એના હોશ ઉડી ગયા. એસપી મેડમ એકલી હતી, અને તેને 4-5 ગુંડાઓએ ઘેરી લીધી હતી. મેડમના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. કદાચ પાછળથી કોઈએ હુમલો કર્યો હતો. એની રિવોલ્વર પણ જમીન પર દૂર પડી હતી. ગુંડાઓ હસતા હતા. આજે તો શહેરની એસપીનો હિસાબ પૂરો. છોકરો ક્ષણભર માટે ધ્રુજી ગયો. એને થયું કે પોતે તો ગરીબ છે, લાચાર છે, શું કરી શકશે? પણ પછી એને યાદ આવી એ ઓફિસમાં નજર મળવાની ક્ષણ. પ્રેમ પરમિશન નથી માંગતો, પણ હિંમત જરૂર આપે છે. એણે વિચાર્યું નહીં, બાઇક ફૂલ સ્પીડમાં ભગાવી અને સીધી પેલા ગુંડાઓ વચ્ચે ઘુસાડી દીધી. અચાનક થયેલા હુમલાથી ગુંડાઓ વિખરાઈ ગયા. છોકરો બાઇક પરથી ઉતરીને નીચે પડેલી રિવોલ્વર તરફ દોડ્યો. એક ગુંડાએ એને લાત મારી એ હવામાં ફંગોળાયો, પણ એણે હાર ન માની. લોહી લોહાણ હાલતમાં પણ એણે રિવોલ્વર મેડમ તરફ ફેંકી અને રાડ પાડી. મેડમ, પકડો! મેડમે હવામાં જ રિવોલ્વર કેચ કરી અને એક પછી એક 3 ફાયર કર્યા. ગુંડાઓ ભાગવા માંડ્યા. બધું શાંત પડ્યું. વરસાદની બૂંદો વચ્ચે એસપી મેડમ હાંફતા હાંફતા પેલા છોકરા પાસે પહોંચી, જે જમીન પર પટકાયેલો હતો. મેડમે એનો હાથ પકડ્યો અને એને ઊભો કર્યો. આજે એમની આંખોમાં પેલો પ્રોફેશનલ અવાજ નહોતો, પણ સાચો આદર હતો. મેડમ બોલ્યા, તે આજે એક એસપીનો જીવ બચાવ્યો છે. તને ખબર છે તારા પર કેટલું જોખમ હતું? છોકરો લંગડાતા પગે પોતાની બાઇક પાસે ગયો, એક સ્મિત આપ્યું અને બોલ્યો, મેડમ, હું તો ખાલી ઓર્ડર ડિલિવર કરું છું.
આજે કદાચ હિંમત ડિલિવર કરવાનો ઓર્ડર હતો. એ જવા માટે બાઇક સ્ટાર્ટ કરે છે ત્યાં જ પાછળથી અવાજ આવે છે, એક્સક્યુઝ મી. દિલથી થેન્ક્સ. મેડમના આ શબ્દો હવામાં ઓગળ્યા અને પેલા છોકરાના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. એણે પાછળ ફરીને જોયું. વરસાદની ઝીણી ઝીણી બૂંદો મેડમના ચહેરા પર પડી રહી હતી. એ કડક એસપી અત્યારે સાવ નરમ દેખાતી હતી. પણ સાહેબ, આ તો માત્ર તોફાન પહેલાંની શાંતિ હતી. છોકરો હજુ કંઈ બોલે એ પહેલાં જ મેડમનો ફોન રણક્યો. વાયરલેસ પર મેસેજ આવ્યો. બેકઅપ ટીમ નજીક જ હતી. મેડમે ફોન મૂક્યો અને પેલા છોકરાની નજીક આવીને એના ખભા પર હાથ મૂક્યો અને મેડમે પૂછ્યું, તારું નામ? મેડમ, અર્જુન. એણે નીચી નજરે જવાબ આપ્યો. મેડમ સહેજ હસ્યા. અર્જુન, તે આજે જે કર્યું ને એ કરવા માટે ખાખી વર્દીની નહીં, લોખંડી કલેજાની જરૂર પડે. તારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી, પણ અત્યારે તારે અહીંથી નીકળવું પડશે. આ ગુંડાઓ પાછા આવી શકે છે. મેડમે પોતાના ખિસ્સામાંથી એક વિઝિટિંગ કાર્ડ કાઢ્યું અને અર્જુનના હાથમાં મૂક્યું. કાલે સવારે 10 વાગે મને મારી ઓફિસમાં મળજે. આ ઓર્ડર નથી, રિક્વેસ્ટ છે. બીજે દિવસે સવારે અર્જુન ફાટેલા જીન્સ અને સાધારણ ટી શર્ટમાં એસપી ઓફિસ પહોંચ્યો. આખા રસ્તે એના મનમાં એક જ ડર હતો, ક્યાં એ અને ક્યાં હું. પણ જેવો એ કેબિનમાં દાખલ થયો, એણે જોયું કે મેડમ યુનિફોર્મમાં નહીં પણ સાદા પંજાબી ડ્રેસમાં બેઠા હતા. એમના કપાળ પર ગઈકાલની ઈજાની પટ્ટી હતી. બેસો અર્જુન. મેડમે સામેની ખુરશી તરફ ઇશારો કર્યો. મેં તારી ફાઇલ ચેક કરાવી. તું ભણવામાં ગોલ્ડ મેડલિસ્ટ હતો, તો પછી આ પિઝા ડિલિવરી કેમ? છોકરો થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, મેડમ, સંજોગો માણસને ઘણું શીખવી દે છે. પિતાના અવસાન પછી ઘર ચલાવવા માટે જે મળ્યું એ કરી લીધું. સપનાઓ તો હતા સાહેબ બનવાના, પણ સમય પિઝાના બોક્સ પકડાવી ગયો. મેડમની આંખોમાં એક ચમક આવી. એમણે ટેબલ પર એક ફોર્મ મૂક્યું. અર્જુન, મેં તારામાં ગઈકાલે એ હિંમત જોઈ જે મેં વર્ષોથી કોઈ ટ્રેન્ડ પોલીસ ઓફિસરમાં પણ નથી જોઈ. આ પોલીસ ફોર્સમાં ભરતી થવા માટેનું ફોર્મ છે. હું તને નોકરી ભીખમાં નથી આપતી, પણ હું તને ટ્રેનિંગ આપીશ. મારે મારી ટીમમાં તારા જેવા છોકરા જોઈએ છે જે પૂછ્યા વગર કોઈનો જીવ બચાવવા કૂદી પડે. અર્જુનની આંખો ભીની થઈ ગઈ. એ જે સ્ત્રીના પ્રેમમાં હતો એ જ સ્ત્રી આજે એના નસીબના બંધ દરવાજા ખોલી રહી હતી. અર્જુન ફોર્મ પર સહી કરવા જતો હતો ત્યાં જ મેડમનો અવાજ ગંભીર થયો. પણ એક વાત યાદ રાખજે અર્જુન, ખાખી પહેર્યા પછી તારે તારી બધી લાગણીઓ દબાવવી પડશે. મારી નજીક આવવું એટલે મોતની નજીક આવવું. વિચારી લેજે, આ રસ્તો પ્રેમનો નથી, આ રસ્તો ફરજનો છે. અર્જુન ઊભો થયો. મેડમની આંખોમાં આંખ પરોવી અને બોલ્યો, મેડમ, પ્રેમ તો એ જ દિવસે થઈ ગયો હતો જ્યારે તમારી નજર મળી હતી. હવે તો બસ એ પ્રેમને લાયક બનવા માટે ખાખી પહેરવી છે. મેડમ સ્તબ્ધ થઈ ગયા. ઓફિસમાં એક એવી શાંતિ છવાઈ ગઈ જેમાં ઘણું બધું કહેવાઈ ગયું હતું. અર્જુનના શબ્દો સાંભળીને એસપી મેડમ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયા. એમની નજરમાં જે સખ્તાઈ હતી એ થોડીવાર માટે ઓગળી ગઈ. પણ એક ઓફિસર હતા એટલે તરત જ પોતાની જાતને સંભાળી લીધી અને બોલ્યા, લાગણીઓ સારી છે અર્જુન, પણ આ મેદાનમાં લાગણી કરતાં લોહી વધુ વહે છે. કાલે સવારે ગ્રાઉન્ડ પર પહોંચી જજે. સવારનો દિવસ ઉગે છે. અર્જુને પિઝાનું બેગ ઉતારી દીધું અને હાથમાં લીધા પુસ્તકો અને રનિંગ શૂઝ. ટ્રેનિંગ સખત હતી. આર્યા મેડમ પોતે ગ્રાઉન્ડ પર હાજર રહેતા. એ અર્જુન સાથે કોઈ ખાસ વર્તાવ નહોતા કરતા, ઉલટાનું એની પાસે વધુ મહેનત કરાવતા. એક દિવસ ધોધમાર તડકામાં દોડતે વખતે અર્જુન ચક્કર ખાઈને પડી ગયો. આર્યા મેડમ દોડતા એની પાસે આવ્યા. એમના હાથમાં પાણીની બોટલ હતી, પણ એમણે અર્જુનને પંપાળ્યો નહીં. એ કડક અવાજે બોલ્યા, ઊભો થા અર્જુન. જો તું એક તડકો સહન નથી કરી શકતો તો ગુનેગારોની ગોળીઓ સામે કેવી રીતે ઊભો રહીશ? અર્જુને આર્યા મેડમની આંખોમાં જોયું. એને સમજાયું કે આ સ્ત્રી એને પ્રેમ નથી કરતી એવું નથી, પણ એ એને એટલો મજબૂત બનાવવા માંગે છે કે દુનિયાની કોઈ તાકાત એને તોડી ના શકે. અર્જુન બેઠો થયો અને ફરી દોડવા માંડ્યો. થોડા મહિનાઓ પછી હવે અર્જુન માત્ર એક ડિલિવરી બોય નહોતો, એ પોલીસ ફોર્સમાં એક તેજ તર્રાર કેડેટ બની ચૂક્યો હતો. એ જ સમયે શહેરના ડ્રગ માફિયા ઝોરાવરે આર્યા મેડમને ખત્મ કરવાનો પ્લાન બનાવ્યો હતો. એક સાંજે જ્યારે આર્યા મેડમ પોતાની ખાનગી ગાડીમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે અર્જુનને શંકા ગઈ. એણે જોયું કે પોલીસ સ્ટેશનનો જ એક હવાલદાર ઝોરાવરના માણસો સાથે વાત કરી રહ્યો હતો.
અર્જુનને સમજાઈ ગયું કે આજે રાત્રે કંઈક મોટું થવાનું છે. એણે આર્યા મેડમને ફોન કર્યો, પણ એમનો ફોન નો સર્વિસ આવતો હતો. સમય ઓછો હતો. અર્જુને સરકારી બાઇક લીધી અને શોર્ટકટ રસ્તેથી આર્યા મેડમની ગાડી પાછળ દોડ્યો. આર્યાની ગાડીને એક ટ્રકે ઘેરી લીધી. ચારે બાજુથી હથિયારધારી ગુંડાઓએ ઘેરો નાખ્યો. આર્યા પાસે આજે રિવોલ્વર તો હતી, પણ એમની પાસે ગોળીઓ ઓછી હતી. જોરાવર ગાડીમાંથી બહાર આવ્યો અને હસતા હસતા બોલ્યો, મેડમ, આજે તમારી રક્ષા કરવા પેલો પીઝા બોય નહીં આવે. બરાબર ત્યારે જ એક બાઇક હવામાં ઉછળતી આવી અને સીધી જોરાવરની ગાડી સાથે ભટકાઈ. એ અર્જુન હતો, પણ આજે એના હાથમાં પીઝાનું બોક્સ નહીં, પણ પોલીસની લાઠી અને એક જબરદસ્ત હિંમત હતી. એણે એકલા હાથે 3 ગુંડાઓને પછાડી દીધા. આર્યાએ પણ તક જોઈને પોતાની પોઝિશન લીધી અને ફાયરિંગ શરૂ કર્યું. લડાઈ પૂરી થયા પછી જોરાવર જેલમાં હતો. આર્યા લોહી લુહાણ અર્જુન પાસે ગઈ. અર્જુન હાફતો હતો, પણ એના ચહેરા પર એક સંતોષ હતો. આર્યાએ અર્જુનના યુનિફોર્મ પર લાગેલી ધૂળ સાફ કરી અને ધીમેથી એના કાનમાં કહ્યું, આજે તે સાબિત કરી દીધું કે તું માત્ર મારા દિલની જ નહીં, પણ આ શહેરની રક્ષા કરવાને લાયક છે. વેલકમ ટુ ધ ફોર્સ, ઓફિસર અર્જુન. અર્જુને પહેલીવાર આર્યાની આંખોમાં પોતાના માટે એ પ્રેમ જોયો જેની એને વર્ષોથી તલાશ હતી. અર્જુન અને આર્યા મેડમની આ સફર હવે એક એવા મોડ પર આવી ગઈ હતી જ્યાં ખાખી વર્દી અને દિલના ધબકારા એક સાથે ચાલી રહ્યા હતા. જોરાવરની ધરપકડ પછી અર્જુન આખા ડિપાર્ટમેન્ટમાં છવાઈ ગયો હતો. પણ સાહેબ, પ્રેમ જ્યારે ખાખી વર્દી સાથે હોય ને, ત્યારે દુશ્મનો પણ ખાખીની અંદર જ છુપાયેલા હોય છે. જોરાવર જેલમાં હતો, પણ એનું નેટવર્ક હજુ જીવતું હતું. પોલીસ ડિપાર્ટમેન્ટના અમુક ઊંચા અધિકારીઓ જોરાવરના પેરોલ પર હતા. એમને ડર હતો કે જો અર્જુન અને આર્યા મેડમ આ જ રીતે કામ કરતા રહ્યા તો એમની કાળી કમાણી બંધ થઈ જશે. એક રાત્રે આર્યા મેડમની ઓફિસમાં એક ગુપ્ત ફાઇલ આવી, જેમાં શહેરના મોટા નેતાઓ અને પોલીસ ઓફિસરોના નામ હતા જે ડ્રગ્સના કાળા કારોબારમાં સામેલ હતા. આર્યાએ અર્જુનને બોલાવ્યો. અર્જુન, આ ફાઇલ ડાયનેમાઇટ જેવી છે. જો આ બહાર આવશે ને તો આખું શહેર હચમચી જશે. પણ આ જોખમી છે. તો તૈયાર છે? આર્યાએ ગંભીરતાથી પૂછ્યું. અર્જુને સહેજ સ્મિત કર્યું. મેડમ, જે દિવસે પીઝાનું બોક્સ છોડીને આ વર્દી પહેરી હતી ને, એ જ દિવસે જીવ હથેળી પર મૂકી દીધો હતો. તમે બસ ઓર્ડર આપો. આર્યાની આંખોમાં અર્જુન માટેનો ગર્વ સાફ દેખાતો હતો. એમણે પ્લાન બનાવ્યો કે વહેલી સવારે આ ફાઇલ હોમ મિનિસ્ટરને સોંપવામાં આવશે. સવારના 4 વાગ્યા હતા. આર્યા અને અર્જુન એક પ્રાઇવેટ ગાડીમાં મિનિસ્ટરના બંગલે જવા નીકળ્યા. રસ્તો સુમસામ હતો. અચાનક પાછળથી 3-4 પોલીસની ગાડીઓએ જ એમનો પીછો કરવાનું શરૂ કર્યું. આર્યા ચોંકી ગઈ. આપણી જ ફોર્સ આપણો પીછો કરે છે. અર્જુને ગાડીની સ્પીડ વધારી. મેડમ, આ પોલીસ નથી, આ તો વરુઓ છે જે ખાખી પહેરીને ફરે છે. એક વળાંક પર અર્જુનની ગાડીને ઘેરી લેવામાં આવી. ગાડીમાંથી ઉતર્યો આઈજી સાહેબ, જે આર્યાના સિનિયર હતા. એમણે ગન આર્યા પર તાંકી અને બોલ્યા, આર્યા મેડમ, તું બહુ સ્માર્ટ બને છે, પણ આ ફાઇલ તારા મોતનું કારણ બનશે. લાવો ફાઇલ મને આપી દો. આર્યા સ્તબ્ધ હતી. જેને પોતાનો ગુરુ માનતી હતી એ જ ગદ્દાર નીકળ્યો. અર્જુન ધીમેથી ધારાની આગળ આવી ગયો. સાહેબ, આ વર્દી પહેરતા પહેલા મેં શીખ્યું હતું કે ગદ્દાર ગમે તેટલો મોટો હોય એને સજા તો મળવી જ જોઈએ. અર્જુને ગર્જના કરી. આઈજી હસ્યો. તું એક મરઘી ચોર, પીઝા બોય, તું મને સજા આપીશ? અચાનક અર્જુને પોતાના ખિસ્સામાંથી એક નાનું બટન દબાવ્યું. આખું દ્રશ્ય લાઈવ થઈ રહ્યું હતું. અર્જુનને ટ્રેનિંગ દરમિયાન જ પોતાની વર્દીમાં એક હિડન કેમેરો અને ટ્રાન્સમીટર ફિટ કર્યું હતું. આ બધું જ સીધું સોશિયલ મીડિયા અને મુખ્યમંત્રીની ઓફિસમાં લાઈવ જઈ રહ્યું હતું. અર્જુન બોલ્યો, આઈજી સાહેબ, તમે જે બોલ્યા એ આખું રાજ્ય અત્યારે લાઈવ જોઈ રહ્યું છે. તમારા કાળા કારોબારનો અંત આવી ગયો છે. આઈજી પાગલ થઈ ગયો. મારી નાખો આ બંનેને. ગોળીબાર શરૂ થયો. અર્જુને આર્યાને ધક્કો મારીને ગાડીની પાછળ કરી દીધી. એક ગોળી અર્જુનના ખભામાં વાગી, પણ એ ડગ્યો નહીં. એણે પોતાની રિવોલ્વર કાઢી અને એવો જબરદસ્ત વળતો પ્રહાર કર્યો કે એક પછી એક ગુંડાઓ જમીન ભેગા થવા લાગ્યા. થોડી જ વારમાં આખા રસ્તા પર સાયરનો ગૂંજવા લાગી. આ વખતે સાચો પોલીસ કાફલો આવ્યો હતો. આઈજી અને એના સાથીઓની ધરપકડ થઈ. હોસ્પિટલના એ શાંત રૂમમાં અર્જુન બેડ પર સૂતો હતો. એના ખભા પર પાટો બાંધેલો હતો, પણ એના ચહેરા પર એક અજીબ પ્રકારનો સંતોષ હતો. ત્યારે જ દરવાજો ધીમેથી ખુલે છે અને એસપી આર્યા અંદર પ્રવેશે છે. આજે એના ચહેરા પર પેલી સખ્તાઈ નહોતી, પણ એક સ્ત્રીની ચિંતા અને પ્રેમ સાફ દેખાતો હતો. આર્યાની આંખોમાં આંસુ હતા. એણે ધીમેથી અર્જુનનો હાથ પોતાના હાથમાં લીધો. આ વખતે એક ઓફિસર તરીકે નહીં, પણ એ સ્ત્રી તરીકે જે આ છોકરાના પ્રેમમાં પાગલ હતી. કેમ આવું કર્યું અર્જુન?
તારો જીવ જઈ શકતો હતો. આર્યાનો અવાજ ધ્રુજતો હતો. અર્જુને ધીમેથી એનો હાથ દબાવ્યો, સહેજ સ્મિત કર્યું અને બોલ્યો, મેડમ, મેં પહેલાં જ કહ્યું હતું, હું તો ખાલી પિઝા ડિલિવરી બોય છું. આજે ન્યાય ડિલિવર કરવાનો ઓર્ડર હતો, બસ એ પૂરો કરી દીધો. આ સાંભળીને આર્યાના ચહેરા પર એક મીઠું સ્મિત આવી ગયું. એણે નમણી નજરે અર્જુન સામે જોયું, એના કપાળ પર વહાલથી કિસ કરી અને બોલી, હવે તારે એકલાએ કંઈ જ ડિલિવર કરવાની જરૂર નથી અર્જુન. હવેથી આપણે સાથે મળીને આ શહેરને સુરક્ષા અને ન્યાય ડિલિવર કરીશું. અર્જુન જે એક સમયે ગલીઓમાં પિઝાના બોક્સ પહોંચાડતો હતો, આજે એ શહેરનો અસલી હીરો અને એસપી આર્યાનો જીવન સાથી બનવા જઈ રહ્યો હતો. ઓફિસના એ પિઝા ઓર્ડરથી શરૂ થયેલી સફર આજે જીવનભરના સાથમાં બદલાઈ ગઈ હતી. એમની નજર ફરી એકવાર મળી અને આ વખતે ખરેખર સમય હંમેશા માટે અટકી ગયો. મિત્રો, પ્રેમ પરમિશન નથી માંગતો, પણ જ્યારે થાય છે ત્યારે આખી દુનિયા બદલી નાખે છે.